આપણે રોજે રોજ દાળ ભાત ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે અલગ રીતથી દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવી લઈએ. હોટલ જેવા જ ટેસ્ટી બનાવીશું. તો ચાલો પહેલાં આપણે દાળ ફ્રાય બનાવી લઈએ. દાળ ફ્રાય બનાવવા માટે 1 વાડકી તુવરની દાળ લીધી છે. આ દાળને 2 થી 3 વખત પાણી વડે સરસ રીતે ધોઈ લેવાની છે. આ દાળને સરસ રીતે મસળીને ધોવાની છે, એટલે એમાંથી બધો જ કચરો નીકળી જશે. જો દાળને ઓઇલ વડે મોવેલી હોય તો એને ગરમ પાણી વડે ધોવાની રહેશે, એટલે બધું જ ઓઇલ એમાંથી નીકળી જશે. મેં અહીંયા કોરી દાળ લીધી છે, એટલે હું ઠંડા પાણીથી જ એને ધોઈ લઈશ. હવે 3 વખત સરસ રીતે ધોઈ લીધા પછી એમાં કેટલું પાણી ઉમેરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં. જે વાડકીના માપથી દાળ લીધી છે એ જ વાડકીના માપથી આપણે પાણી ઉમેરીશું. તો આપણે 1 વાડકી દાળ લીધી છે તો 3 વાડકી પાણી ઉમેરીશું અને એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. એટલે મેં અહીંયા 1 ચપટી જ મીઠું ઉમેર્યું છે. જ્યારે આપણે વઘાર કરીશું ત્યારે મીઠું જરૂર પડશે તો બીજું ઉમેરી લઈશું. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને કુકરને ગેસ પર મૂકી દઈશું અને એમાં 3 સીટી આવે ત્યાં સુધી પકવવા દઈશું. રેગ્યુલર દાળ જ્યારે બનાવતા હોય તેમાં જેટલી સીટી તમે કુકરમાં આવવા દેતા હોય એ પ્રમાણે અહીંયા સીટી થવા દેવાની છે અને દાળને પકવી લેવાની છે. તો અહીંયા 3 સીટી થઈ ગઈ છે. કુકર ઠંડુ થઈ ગયું છે. તો જુઓ, દાળ આ રીતે સરસ પાકી ગઈ છે. હવે આપણે દાળ ફ્રાય માટેનો વઘાર કરી લઈએ. તો એક વાસણમાં 4 થી 5 ચમચી જેટલું ઓઇલ લઈશું અને ઓઇલ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરીશું. 2 ચમચી જેટલું જીરું ઉમેરી લઈએ. મસાલાની જે ચમચી આવે છે એ જ ચમચીથી મેં જીરું ઉમેરી લીધું છે. જીરું સરસ સંતળાઈ જાય એટલે ડુંગળી ઉમેરી લઈશું. ડુંગળીને આ રીતે સ્લાઇસમાં જ કાપવાની છે. એમાં 2 બાદિયા ઉમેરી દઈશું. હવે ડુંગળીની બધી સ્લાઇસ આ રીતે છૂટી પાડી દઈશું. હવે એમાં વાટેલા આદુ, લસણ અને મરચાં ઉમેરી લઈએ. આપણા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકાય છે. ગેસની ફ્લેમ સ્લો રાખીને ડુંગળીને કલર બદલાય ત્યાં સુધી સાંતળી લઈએ. હવે એમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી લઈએ. મેં અહીં 1 મોટું ટામેટું ઝીણું સમારી લીધું છે તે ઉમેરી લીધું છે. ટામેટું સરસ સોફ્ટ થાય ત્યાં સુધી એને પકાવવા દઈએ. હવે એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. થોડી કસૂરી મેથીને હાથમાં મસળીને ઉમેરી લઈએ. અડધી ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ. અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ. બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ રીતે તેલ છૂટું પડતું દેખાય એટલે દાળને બાફીને રાખી છે તે એમાં ઉમેરી લઈએ. દાળ ફ્રાય ઘટ રાખવાની હોય છે, પણ જો વધારે ઘટ લાગે તો એમાં આપણે થોડું પાણી ઉમેરી લઈએ. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને સરસ રીતે એને ઉકળવા દઈએ. હવે જુઓ, આ રીતે ઉકળવા માંડે પછી એમાં વઘાર ઉમેરવાનો છે. વઘાર ઉમેરવા માટે એક નાનું વાસણ ગેસ ઉપર મૂકી દઈએ. એમાં 2 મોટી ચમચી જેટલું ઘી લઈશું અને 1 ચમચી જેટલું એમાં તેલ ઉમેરી લઈએ. મેં નાની ચમચી લીધી છે એટલે 2 ચમચી ઉમેર્યું છે. હવે ઘી અને તેલ સરસ મેલ્ટ થઈ જાય પછી એમાં 2 ચમચી જેટલું જીરું ઉમેરી લઈએ અને થોડી કસૂરી મેથી હાથ વડે મસળીને ઉમેરી લઈએ. અને હવે આ વઘારને ઉકળતી દાળમાં ઉમેરી દઈએ. હવે વઘારને સારી રીતે દાળમાં મિક્સ કરી લઈએ. અને હજુ પણ દાળને 1 મિનિટ માટે ઉકળવા દઈશું, એટલે વઘાર સરસ રીતે દાળમાં ભળી જશે. તો દાળ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દાળને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. તો તૈયાર છે આપણી સરસ સુપર ટેસ્ટી દાળ. અને એની સાથે મેં જીરા રાઈસ પણ બનાવી લીધા છે. એની રેસીપી હું તમને બતાવી દઉં. જીરા રાઈસ બનાવવા માટે બાસમતી ચોખા લેવાના છે. એનાથી જીરા રાઈસ એકદમ છૂટા અને ખીલેલા બનશે. તો 1.5 વાડકી જેટલા મેં બાસમતી ચોખા લીધા છે. ચોખાને સરસ રીતે પાણી વડે મસળીને ધોઈ લેવાના છે, એટલે ચોખા પરથી બધો જ કચરો નીકળી જશે. આ રીતે મસળીને ચોખાને ધોઈ લઈશું અને એમાંથી બધું જ પાણી નિતારી લઈશું. ચોખાને પણ જો મોવેલા હોય તો એને ગરમ પાણીથી ધોવાના રહેશે, પરંતુ મેં અહીંયા કોરા જ ચોખા લીધા છે એટલે હું ઠંડા પાણીથી 3 વખત સરસ રીતે ધોઈ લઈશ. હવે સરસ રીતે ચોખા ધોવાઈ જાય અને પાણી નિતારી લઈએ પછી એમાં આપણે પાણી ઉમેરવાનું છે. કેટલું પાણી ઉમેરીશું તો ચોખા ડૂબે અને થોડું પાણી ઉપર રહે એટલું પાણી ઉમેરી લઈશું અને એને ઢાંકણું ઢાંકી દઈશું અને 30 મિનિટ માટે રેસ્ટ આપીશું, એટલે ચોખા સરસ પલળી જશે. હવે આ ચોખાને આપણે ઓસાવીને બનાવવાના છે. તો ગેસ પર પાણીને ઉકળવા માટે મૂકી દઈશું. જે વાડકીના માપથી ચોખા લીધા છે એ જ વાડકીના માપથી પાણી લઈશું.
1 વાડકી ચોખાની સામે 8 વાડકી પાણી, તો 1.5 વાડકી ચોખા લીધા છે એટલે 12 વાડકી પાણી લીધું છે. એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લીધું છે અને હવે ગેસ પર પાણીને ઉકળવા માટે મૂકી દઈએ. ચોખા જ્યારે ઓસાવીને બનાવીએ ત્યારે એમાં પાણી વધારે લેવાનું હોય છે, કેમ કે ચોખાને અંદર સરસ કૂક થવા દઈશું અને પછી એનું પાણી નિતારી લેવાનું છે. એટલે આ રીતે આપણે વધારે જ પાણી લીધું છે. હવે એને ઢાંકણું ઢાંકીને ઉકળવા દઈશું. હવે જો 30 મિનિટ થઈ ગઈ છે તો ચોખાને પણ આપણે જોઈ લઈએ. તો ચોખા પણ આ રીતે થોડા થોડા પલળી ગયા છે અને હવે એમાંથી પાણી નિતારી લેવાનું છે. એ પાણી નિતારી લઈશું અને પછી આપણે ઉકળતા પાણીમાં ચોખાને ઉમેરી લેવાના છે. તો જો આ રીતે પાણી ઉકળવા માંડે પછી જ એમાં ચોખાને ઉમેરવાના છે. તો હવે ચોખાને ઉકળતા પાણીમાં ઉમેરી લઈએ અને ચમચા વડે ચલાવીને ચોખાને સરસ રીતે પાણી સાથે અને મીઠા સાથે મિક્સ કરી લઈએ અને ઢાંકણું ઢાંકીને એને કૂક થવા દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ઉકળવા માંડે પછી આપણે ઢાંકણું લઈ લેવાનું છે. જ્યાં સુધી ઉકળે અને ઉભરો આવે નહીં ત્યાં સુધી ઢાંકણું રાખીશું, અધખુલ્લું જ રાખીશું. અને હવે આ રીતે ઉકળવા માંડે એટલે એમાં એક લીંબુનો ટુકડો ઉમેરીશું અને 1 ચમચા જેટલું તેલ ઉમેરી લઈશું અને એમાં ચમચા વડે હળવા હાથે જ ચલાવવાનું છે, નહીંતર ચોખા ભાગી જશે. જુઓ હવે આ રીતે ચોખા કૂક થશે એટલે ઉપર આવવા માંડશે. તો ચોખા કૂક થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. 1% કૂક થાય એવા જ ચોખા આપણે ચડાવવાના છે. હવે પાણી નિતારી લઈએ. તો આ રીતે પાણી નિતારવા માટે તમારી પાસે જે વાસણ હોય, ચાણી કે એમાં પાણી નિતારી લઈશું અને તપેલીમાં જે ગરમ પાણી છે એને પણ આપણે કાઢી લઈશું અને પછી જ એની ઉપર આ ચાણીને મૂકી રાખીશું અને ચોખાને સરસ ઠંડા થવા દઈશું. તો જુઓ ભાત સરસ આપણા ઠંડા થઈ ગયા છે. તો એને એક બીજા વાસણમાં લઈ લઈએ એટલે સરસ છૂટા થઈ જશે. જો એમાં ને એમાં રાખીશું તો આ રીતે ભેગા રહેશે. તો બીજા વાસણમાં લઈ લઈશું. તો જુઓ એકદમ સરસ છૂટા છૂટા ભાત બનીને તૈયાર થયા છે. હવે એનો વઘાર કરી લઈએ. જેમ તવા પુલાવ બનાવવા માટે આપણે તવામાં પુલાવ બનાવતા હોઈએ છીએ એ જ રીતે મેં અહીંયા તવા જેવી જ મોટી કઢાઈ છે તે લીધી છે. એમાં 2 ચમચા જેટલું ઘી ઉમેરી લઈએ. 2 ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ. ઘી અને તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડા જીરાના દાણા નાખીશું. તો જુઓ ફ્રાય થવા માંડ્યા છે. તો સરસ ગરમ થઈ ગયું છે. તો એમાં 2 તેજપત્તા, 2 સૂકા લાલ મરચાં અને થોડા તજના ટુકડા ઉમેરી લઈએ અને હવે એમાં 2 ચમચી જેટલું જીરું ઉમેરી લઈએ. આ રીતે થોડો તવેથો ફેરવી લઈએ. બધો જ વઘાર સરસ રીતે મિક્સ થઈ જાય અને જીરું ફ્રાય થઈ જાય પછી એમાં બનાવેલા રાઈસ ઉમેરી લઈએ અને હવે એને હળવા હાથે જ વઘાર સાથે મિક્સ કરવાના છે, કેમ કે રાઈસ 90% તો કૂક થયેલા જ છે. એટલે હળવા હાથે જ મિક્સ કરીશું જેથી એક પણ દાણો તૂટશે નહીં અને સરસ રીતે મિક્સ થઈ જશે. તો જો સરસ છૂટા છૂટા અને ખીલેલા જીરા રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. એને સર્વિંગ ડીશમાં સર્વ કરી લઈએ. જીરા રાઈસની સુગંધ તો એટલી સરસ આવી રહી છે કે ખાવાનું મન થઈ જાય. મિત્રો, તમને મારી આ દાલ ફ્રાય અને જીરા રાઈસની રેસીપી ગમી હશે. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ. જય માતા.